Hello, Homeo family. Welcome to Homeo Shakti. Today we will discuss about the Lycopodium. Lycopodium is a deep-acting polycrest medicine. ભાગ્યે જ કોઈ સ્ટુડન્ટ હશે કે જેણે લાઇકોપોડિયમનું નામ ના સાંભળ્યું હોય. So, horse is a vegetable kingdom. Common name of Lycopodium is the club moss, wolf's foot, wolf's claw. Family is the Lycopodiaceae. એના નામ પરથી જ એની ફેમિલીનું પણ નામ છે. And prover our master Dr. Hahnemann in 1828. Let's see the miasm of the Lycopodium. Psora, syphilis and psychosis means combination of the three miasms. Temperament, nervous and irritable temperament. Diathesis, uric acid and lithic diathesis. Thermal relationship, chilly patients. Lycopodium is a magical constitutional deep-acting remedy for chronic disease and it is also called vegetable sulfur. મેં જે આગળ કીધું એ જ પ્રમાણે કે લાઇકોપોડિયમ જે છે એ ડીપ એક્ટિંગ કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન છે એટલે એક્યુટ કન્ડિશનમાં નો ડાઉટ લાઇકોપોડિયમ આપી શકાય છે બટ મોર પ્રોબેબલી લાઇકોપોડિયમનો વિચાર મોટા ભાગે ક્રોનિક કન્ડિશનમાં સૌથી વધારે કરવામાં આવે છે. Why Lycopodium known as the vegetable sulfur? Because Lycopodium has the sulfur-like action, but plant origin. લાઇકોપોડિયમ અને સલ્ફરના ઘણા બધા સિમ્પટમ્સ એવા છે કે જે કોમન છે કે સલ્ફર પણ ડાયજેસ્ટિવ ટ્રેક પર ઇફેક્ટ કરે છે, લાઇકોપોડિયમ પણ ડાયજેસ્ટિવ ટ્રેક પર ઇફેક્ટ કરે છે. સો સલ્ફર અને લાઇકોપોડિયમ આર ઓફન કોમ્પ્લિમેન્ટરી રેમેડીઝ કે બંને શું છે એકબીજાની કોમ્પ્લિમેન્ટરી છે અને તમને યાદ છે સલ્ફર, કેલ્કેરિયા અને લાઇકોપોડિયમનો ટ્રાયો કે જેમાં લાઇકોપોડિયમ પછી સલ્ફર આપી શકાય છે એઝ અ complementary medicine. So Lycopodium known as a vegetable sulfur. Now the constitution, it has a Gregor's carbonitrosinoid constitution. It is adapted to both old people and children, means extreme of life. એ ચાઇલ્ડને પણ ઇફેક્ટ કરે છે સાથે સાથે ઓલ્ડ એજમાં જે પર્સન હોય એમને પણ ઇફેક્ટ કરે છે. Who are intellectually keen but muscularly weak or who are intellectually keen but physically weak. કે લાઇકોપોડિયમનો જો પેશન્ટ હશે ને એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર બહુ હાઈ હશે. મીન્સ કહેવાનો મતલબ કે બહુ ઇન્ટેલિજન્ટ હશે પણ ફિઝિકલી કેવો હશે? વીક હશે. Person whose upper part of the body and neck are emaciated and the lower part is semi-dropsical. મીન્સ કે ડ્રોપ તમે વોટરનું ડ્રોપ જોયું હશે જે ઓલરેડી મેં પિક્ચરમાં મૂક્યું છે કે એ શું હશે કે ઉપરથી એ જે ડ્રોપ હશે ને એ કેવું હશે એકદમ પતલું હશે અને જેમ જેમ નીચે જશે એમ એમ એ કેવું થતું જશે? પહોળું થતું જશે. તો સેમ લાઇકોપોડિયમના પેશન્ટમાં પણ એવું હશે કે અપર પાર્ટ ઓફ ધ બોડી જે હશે એ કેવું હશે? થીન, ઇમાસેટેડ અને જે લોઅર પાર્ટ હશે એ કેવું હશે? સેમી ડ્રોપ્સિકલ હશે. Anemic patient, pale, with an unhealthy complexion. Patient looks older than he is. Patient કેવું લાગતું હશે? એની એજ કરતા વધારે મોટું લાગતું હશે. કે માની લો કે 20 વર્ષનો કોઈ બોય હશે ને તો તમે એને જોશો ને તો તમને એવું લાગશે કે એ 30 વર્ષનો છે. એકચ્યુઅલી એની એજ કેટલી હશે? 20 વર્ષની હશે. Children look wrinkled and prematurely old. કે એની એજ કરતા એ વધારે મોટો લાગશે એટલે એની સ્કિન હશે એ સ્કિન પર શું થઈ ગઈ હશે? રિંકલ થઈ ગઈ હશે. એ પ્રીમેચ્યોર ઓલ્ડ હશે કે છે નાનો પણ એ વધારે મોટો લાગે છે. Elements from mortification means great embarrassment and the shame, anger, vexation, fright, tobacco chewing and smoking. મોર્ટિફિકેશનના ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ આપણે એના માઇન્ડ સિમ્પટમ્સમાં જોઈશું. Smoking, liquor, wine, onions, masturbation, riding in carriage, overlifting and oysters. Now sphere of action, acts on lungs, liver, sex organ, digestive tract, mucous membrane, skin, urinary tract, nutrition and the throat.
એટલે જો લાઇકોપોડિયમની મેઇન એક્શન જોવા જઈએ ને તો રેસ્પાયટરી ટ્રેક પર છે, ડાયજેસ્ટિવ ટ્રેક પર છે અને યુરિનરી ટ્રેક પર પણ છે. Physiopathological changes. Chief action of the drug is on the gastrointestinal tract. It reduces the process of digestion and thereby cause flatulence and the constipation. કે જે જીઆઈ ટ્રેક પર ઇફેક્ટ કરે છે અને એસ્પેશિયલી ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ GI tract decreases secretion and also reduce the process of the digestion સ્લો થાય છે અને તમને બધાને ખબર છે કે what happen when digestion become the slow કે ડાયજેશન સ્લો થાય ત્યારે શું થશે ફ્લેચ્યુલન્સ છે બ્લોટિંગ છે ઇરેક્ટેશન છે એસિડિટી છે કોન્સ્ટિપેશન આવા સિમ્પટમ્સ ક્રિએટ થશે. So lycopodium acts powerfully upon the vegetative system. So what is the meaning of the vegetative system? This system is often called the vegetative nervous system. And this nervous system controls the involuntary, unconscious bodily function necessary for life, such as the respiration, blood pressure, digestion. કે બોડીને સર્વાઈવ થવા માટે જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એ બધા જ કોની કંટ્રોલમાં છે વેજીટેટિવ નર્વસ સિસ્ટમના. So depression of the vegetative nervous system is action and causing this slowly advancing weakness of the functional power and the decay of tissue. Acts upon the mucous membrane and cause the decrease the mucus secretion, so producing the respiratory disturbances. Acts upon the lymphatic and the glandular system, so it produces the congestion, atony and the induration. So what is the meaning of the atony? Atony means a lack of normal muscle tone or tension causing a muscles or organ to be abnormally relaxed or weak. કે જે મસલ્સ ટોન હશે એ શું થઈ જશે લોસ થઈ જશે એટલે એ શું થઈ જશે રિલેક્સ અથવા તો વીક થઈ જશે ઓર્ગન. What is the meaning of the induration? So induration refers to a medical term that describe a hardening or thickening of the tissue. કે એ જે કંઈ પણ ટિશ્યુ હશે હાર્ડ અને થિક થઈ જશે એટલે શું થશે એ ઓર્ગનની જે વર્કિંગ કેપેસિટી હશે એ શું થઈ જશે ઓછી થઈ જશે. Acts upon the liver, produce a hepatic congestion and later on the hypertrophy. Acts upon the skin, causing the sluggish, unhealthy skin and weakness of the muscular tissue. So these all are the pathophysiological changes. Let's discuss the keynote symptoms of the lycopodium. So predisposed to lung and hepatic affection, another medicine are calcarea, phosphorus and the sulfur, especially the extreme of life, children and the old people. કે એની સ્ફિયર ઓફ એક્શનમાં પણ જોયું આપણે કે રેસ્પાયટરી ટ્રેક પર જીઆઈટી ટ્રેક પર ઇફેક્ટ કરે છે તો અહીંયા પણ એ લંગ્સ અને હેપેટિક અફેક્શન મીન્સ કે લીવર પર ઇફેક્ટ કરશે. દેન ડીપ સેટેડ પ્રોગ્રેસિવ ક્રોનિક ડિસીઝ કે જે લાઇકોપોડિયમ છે એ એક્યુટ ડિસીઝ કરતા જે ક્રોનિક ડિસીઝ છે એમાં સૌથી વધારે એક્ટ કરે છે. અને જો તમે એને કોન્સ્ટિટ્યુશનલ કે માયાઝમેટિક મેડિસિન તરીકે લાઇકોપોડિયાને પ્રિસ્ક્રાઇબ કરો છો તો એ બહુ જ સારું રિઝલ્ટ પણ આપે છે બટ ઇફ સિમ્પટમ્સ સિમિલરિટી આર મેચ. So characteristic of pain, aching, pressure, drawing, chiefly right side, aggravated 4 to 8 pm. કે લાઇકોપોડિયામાં જે કંઈ પણ ફિઝિકલ કે મેન્ટલ કમ્પ્લેન જોવા મળશે ને એ બધી જ 4 to 8 pm માં શું જોવા મળશે અગ્રાવેશન જોવા મળશે. અફેક્ટ ધ રાઇટ સાઇડ કે એની બધી જ કમ્પ્લેન રાઇટ સાઇડથી શરૂ થતી હશે અને લેફ્ટ સાઇડ જતી હશે એટલે કહેવાનો મતલબ છે કે જે રાઇટ સાઇડમાં જે ઓર્ગન હશે એમાં એફિનિટી લાઇકોપોડિયમની વધારે હશે. So pain goes from right to left, throat, chest, abdomen, liver and ovaries. જેમ થુજામાં શું છે લેફ્ટ સાઇડ છે એવી રીતે લાઇકોપોડિયમમાં રાઇટ સાઇડ છે. Children weak, emaciated, with well developed head but punny, sickly bodies. What is the meaning of the punny? Punny means small and weak. This is a punny.
કે જે ઓલરેડી આપણે એના કોન્સ્ટિટ્યુશનમાં પણ જોયું કે અપર પાર્ટ ઇમાસેટેડ હોય અને લોઅર પાર્ટ સેમી ડ્રોપ્સિકલ હોય. બેબી ક્રાય ઓલ ડે, સ્લીપ ઓલ નાઇટ. આખો દિવસ રડ્યા કરશે અને આખી રાત શું જઈ જશે, સૂઈ જશે. રિવર્સ ઓફ જલપા એન્ડ સોરાઇનમ. ક્રેવિંગ ફોર સ્વીટ, વોર્મ ફૂડ એન્ડ વોર્મ ડ્રિંક્સ. વોર્મ ફૂડ અને વોર્મ ડ્રિંક્સની ક્રેવિંગ છે બીકોઝ ઓફ ધ પેશન્ટ ઇઝ ચીલી. So here, what is the difference between the craving and the desire? તો desire એટલે શું કે મને ગમે છે. ઓકે, desire means કે મને ગમે છે, મીન્સ કે મને સ્વીટ ગમે છે. બટ ક્રેવિંગ્સ એટલે કે હું એ નહીં ખાઉં ને તો મને નહીં ચાલે. હું એ નહીં ખાઉં તો મને એ નહીં ચાલે, એના વગર મને ચાલશે નહીં. કે મને સ્વીટની ક્રેવિંગ છે. અહીંયા લાઇકોપોડિયમના પેશન્ટમાં શું છે, સ્વીટની ક્રેવિંગ છે, એટલે એને સ્વીટ વગર ચાલશે નહીં. ઘણા પેશન્ટ એવું કે સાહેબ હું જમવા બેસું ને ત્યારે મારે કંઈ પણ સ્વીટ જોઈએ, એના વગર મને જમવાનું ગમે નહીં. જો કંઈ ના હોય ને તો છેવટનું મને સહેજ ગોળ પણ મારી થાળીમાં જોઈએ. તો આ શું છે, એની ક્રેવિંગ છે. Aversion to tobacco, bread and the coffee. Complexion pale, dirty, unhealthy, sallow with deep furrows, looks older than he is. Premature graying of the hair. એની નાની એજમાં એના હેર કેવા થવા મળશે, ગ્રે અથવા તો વ્હાઇટ થવા લાગશે. Fan like motion of the Elinazi, another medicine is a anti-tat. તમને ખબર છે કે આ જે છે એલાઇનાઝી એટલે કે ઘણા લોકોમાં જ્યારે ઇરિટેટ થાય ત્યારે શું થાય કે એ એકદમ પ્રોમિનેન્ટ દેખાય. સો ફેન લાઇક મોશન ઓફ ધી એલાઇનાઝી, catarrh, dry nose, stopped at night time, must breathe through the mouth. કે રાતના ટાઈમે એનું નોઝ શું થઈ જશે, સ્ટોપ થઈ જશે, બ્લોક થઈ જશે, એને બ્રીધિંગમાં ડિફિકલ્ટી પડશે અને એટલે એ શું કરશે, માઉથ થ્રુ બ્રીથ લેશે. Another medicine are ammonium carb, Nux vomica and the Sembucus. Snuffle. Child start from sleep rubbing its nose off root of the nose and frontal sinus crust and elastic plug. મીન્સ કે નોઝમાં શું થઈ જશે, એક બાજુ એવું થશે કે ડ્રાયનેસ પણ હશે અને એક બાજુ એવું હશે કે ડિસ્ચાર્જ પણ આવતો હશે. Another medicine are the કાલી બીજ. તો અહીંયા જે સ્નફલનો મિનિંગ છે એ શું છે, બ્રીથ noisily through the nose due to a cold or crying. કે જે શ્વાસ લેશે ને એ શું હશે, એકદમ એના શ્વાસ લેવાનો તમને અવાજ સંભળાશે. So indicated in the diphtheria, cause is brownish red deposit spread from right tonsil to left or descent from nose to right tonsil. જો જનરલી ડિપ્થેરિયા છે કેવો છે, કોન્ટેજિયસ બેક્ટેરિયાથી થતો ડિસીઝ છે અને એના કારણે શું થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ફૂડ સ્વેલો કરવામાં તકલીફ પડે અને ઘણી વખતે જો એ સિવિયર હોય તો ફેટલ હાર્ટ ડિસીઝ થવાના ચાન્સીસ પણ રહે છે. પણ નાવાડેઝ હવે એટલો બહુ ઓછા પ્રમાણમાં થાય છે, કેમ કે તમને ખબર હોય તો ડીપીટીની વેક્સિન આવે છે અને જે ચાઇલ્ડહુડમાં બધા જ બાળકોને આપવામાં આવે છે. ડીપીટી એટલે ડિપ્થેરિયા, pertussis and tetanus. Aggravation after sleep and from cold drinks, aggravation from warm drinks, medicine is lachesis. લેકેસિસ હોટ છે અને લાઇકોપોડિયમ ચીલી છે. Everything tastes sour, irritation, heartburn, water brush or sour vomiting. કે લાઇકોપોડિયમના પેશન્ટમાં જે કંઈ પણ ફૂડનો ટેસ્ટ એને આવશે એ ઇરિટેશનમાં કે હાર્ટબર્નમાં અથવા તો વોટર બ્રાશ થશે કે વોમિટિંગ થશે, એ બધું જ કેવું હશે, સાવર ટેસ્ટ હશે. Canine hunger, the more he eats, the more he craves. Headache if does not eat. પેશન્ટ કેવું હશે, કેનાઇન હંગર, જલ્દીથી સેટિસ્ફાય થશે નહીં. એ જેટલું વધારે ખાશે ને એટલી એને વધારે ક્રેવિંગ થશે અને જ્યારે એ એમ્પ્ટી સ્ટમક હશે ને ત્યારે એને શું થશે, હેડેક થશે. ઇવન એમ્પ્ટી સ્ટમક હશે ને તો એનું ઇરિટેશન પણ વધી જશે. કેમ એમ્પ્ટી સ્ટમક લાઇકોપોડિયમના પેશન્ટમાં હેડેક જોવા મળે છે, બીકોઝ ઓફ ધી ફ્લેચ્યુલન્સ એન્ડ ગેસ. કે એમ્પ્ટી સ્ટમક હશે તો શું થશે, એને તરત ફ્લેચ્યુલન્સ અને ગેસ થઈ જશે અને એના કારણે એને શું થશે, હેડેક થશે.
So gastric affection, excessive accumulation of flatulence, constant sensation of the satiety. What is the meaning of the satiety? Is feeling full after eating only a small amount of food or feeling full sooner than normal. એ પેશન્ટમાં અહીંયા શું થાય છે કે એ જો ખાશે ને તો એને સેટિસ્ફેક્શન નહીં થાય, વધારે ને વધારે ખાધા કરશે, પણ જો એ એમ્પ્ટી સ્ટમક રહેશે તો શું થઈ જશે? ફ્લેચ્યુલન્સ થઈ જશે, ગેસ થઈ જશે. અને એ ફ્લેચ્યુલન્સ અને ગેસના કારણે પછી શું થશે કે થોડું પણ ખાશે ને તો એને એવું લાગશે કે જાણે એનું પેટ ભરાઈ ગયું છે. Good appetite, but a few mouthfuls fill up to the throat and he feels bloated. કે એને ભૂખ લાગશે પણ એ 2-4 કોળિયા ખાશે ને તરત એને એવું લાગશે કે હવે એનું પેટ ભરાઈ ગયું છે, ડ્યુ ટુ એક્યુમ્યુલેશન ઓફ ધી ગેસ ઓર ફ્લેચ્યુલન્સ. Fermentation in abdomen with loud grumbling, croaking, especially the lower abdomen. કે જે ગેસ કે ફ્લેચ્યુલન્સ હશે ને એ ક્યાં જવામાં થશે? લોઅર એબ્ડોમેન મીન્સ બિલો અમ્બલિકલ. જો અપર એબ્ડોમેનમાં હશે તો કાર્બોવેજ અને એન્ટાયર એબ્ડોમેનમાં ગેસ કે ફ્લેચ્યુલન્સ થશે તો આવશે ચાઇના. સો ઇટ ઇઝ અ ટ્રાયો ઓફ ફ્લેચ્યુલન્સ, લાકોપોડિયમ, કાર્બોવેજ એન્ડ ધી ચાઇના. Fullness not relieved by the belching. Another medicine is the ચાઇના. કે એને ઇરક્ટેશન થશે તો પણ માઉથ થ્રુ એર પાસ થશે તો પણ એને રિલીવ થશે નહીં. Constipation since puberty, since last confinement, when away from the home, constipation in infants with ineffectual urging, rectum contract and protrude during stool with developing pile. Constipation ના કારણે શું થશે? એમાં પાઇલ્સ ડેવલપ થશે. પ્યુબર્ટી પછી એને કોન્સ્ટિપેશનની શરૂઆત થશે, અથવા તો ઇન્ફન્ટમાં કોન્સ્ટિપેશન જોવા મળશે, અથવા તો એ જ્યારે ટ્રાવેલિંગ કરશે મીન્સ કે ઘરેથી દૂર હશે ત્યારે પણ એનામાં શું જોવા મળશે? કોન્સ્ટિપેશન જોવા મળશે. Red sand in urine on child diaper. Another medicine is a phosphorus. So lycopodium is also good medicine for the renal calculi. અને ચાઇલ્ડમાં જે કેલ્ક્યુલસ જોવા મળશે કેવો હશે? રેડ કલરનું હશે. ચાઇલ્ડ ક્રાય બિફોર ધ યુરિનેટિંગ. અનધર મેડિસિન ઇઝ ધ બોરેક્સ. અહીંયા યુરિન પહેલા ચાઇલ્ડ રડે છે બીકોઝ ઓફ ધી પેઇન, કે જે રિનાલ કેલ્ક્યુલરનું પેઇન છે એના કારણે રડે છે. જ્યારે બોરેક્સમાં શું હોય? યુરિન ટુ મચ હોટ હોય અને એના કારણે ચાઇલ્ડ શું કરે? યુરિન પાસ કરતા પહેલા રડે. એટલે બંનેમાં ચાઇલ્ડ ક્રાઇસ બિફોર યુરિનેટિંગ છે, પણ બંનેના જે કોઝ છે એ શું છે? અલગ અલગ છે. Pain in back relieved by the urinating, renal colic, right side, left side, medicine is berberis. It is also indicated for the urinary tract infection, and in renal calculi, sometime in chronic cases, patient has the bloody urine. Importance of young men from onanism or sexual access. Pen is small, cold and relaxed. Old men with a strong desire but imperfect erection fall asleep during embarrassment, premature emission. Dryness of vagina, burning during and after coition. Another medicine is lysine. Physometra. So what is the meaning of the physometra? So physometra means the distension of the uterine cavity with air or gas. It is medical term derived from the physo means related to gas and metra means warm. This condition can cause symptoms like abdominal pain, bloating and discomfort. કે એબ્ડોમેનમાં જેમ ગેસ કલેક્શન થાય એવી જ રીતે જ્યારે યુટ્રાઇન કેવિટીમાં જ્યારે એર કે ગેસ થાય એને શું કહેવાય? ફાઇઝોમેટ્રા. અને બંનેના સિમ્પટમ્સ કેવા હોય? સેમ જ હોય. ડિસ્ચાર્જ ઓફ બ્લડ ફ્રોમ જેનાઇટલ ડ્યુરિંગ એવરી સ્ટૂલ. So one typical keynote of the lycopodium is fetus appears to be turning somersault. કે લાઇકોપોડિયમના પેશન્ટને એવું લાગે, લાઇકોપોડિયમનું પેશન્ટ તમને કહે કે સાહેબ મને એવું લાગે છે કે જ્યારે મારા એબ્ડોમેનમાં કંઈક ફરી રહ્યું છે, કંઈક મૂવ કરી રહ્યું છે, કે મારા એબ્ડોમેનમાં જાણે ફિટસ ફરી રહ્યું હોય ને એવું મને સેન્સેશન આવે છે. પણ જનરલી એકચ્યુઅલી ફિટસના કારણે ના હોય, પણ એકચ્યુઅલી શાના કારણે હોય? ગેસ અને બ્લોટિંગના કારણે હોય. અને આ જે લોટ્સ ઓફ ગેસ ફર્મેન્ટેશન ના કારણે
એને એવી ફિલિંગ આવે કે જાણે એના એબ્ડોમેનમાં કંઈક ફરી રહ્યું છે, કોન્સ્ટન્ટ કોઈ મૂવમેન્ટ કરી રહ્યું છે. Hernia right side has cured many cases, especially in the children. Lycopodium also indicated for the pneumonia, so neglected or maltreated cases of the pneumonia, and especially the base of right lung involved, and especially to hasten absorption or the expectorations. Cough deep, hollow, even resi mucus in large quantity affords little relief. One foot hot and the other cold. Another medicine is a China, digitalis and the Ipica. Waking at night feeling hungry. અડધી રાત્રે ઉઠશે ખાવા માટે. So another medicine is a Sina and Sorainum due to the soric miasm. Now the general modality of Lycopodium: aggravation 4 to 8 p.m. Cold drinks lying on the right side. Bread from heat, warm air on eating ever so little. Amelioration: losing the clothing, damp weather, passing urine, warm drinks and food, open air, and from uncovering the head. So these all are the keynote symptoms of the Lycopodium. Lycopodiumના માઇન્ડ સિમ્પટમ્સ જોઈશું Lycopodium પાર્ટ 2માં. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. Complain of people who work or live in cold damp place like the basement or cellars or near the water. Then medicine is Dulcamara. કે માની લો કોઈ પણ પેશન્ટ જે છે એ પેશન્ટ એવું કહે છે કે સાહેબ મારે સતત ડેમ કોલ્ડ વેધરમાં રહેવાનું થાય છે અને એના લીધે મને ઘણી તકલીફો થાય છે. જેમ કે કોઈ પેશન્ટ તમારી ક્લિનિકમાં આવે છે અને એ પેશન્ટ એવું કહે છે કે સાહેબ હું 8 કલાક બરફની ફેક્ટરીમાં કામ કરું છું અને મને સતત શરદી ને ઉધરસ રહ્યા કરે છે, તો એ માટેની મેડિસિન છે ડેલ્કામારા. થેન્ક યુ.